સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરીવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર 11 વેદિતવ્યાની મિત્રાણી, એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ. તો આપણે વાત કરી હતી કે ભાઈ પ્રસ્તુત જે આપણા પદ્ય છે, શ્લોક આપવામાં આવ્યા છે તે મહાભારતમાંથી લેવામાં આવ્યા છે. આ જે મહાભારત એટલી મોટી કૃતિ છે, વિશાળ કૃતિ છે, એટલો વિસ્તૃત ગ્રંથ છે કે લગભગ તેમાં 1 લાખ જેટલા શ્લોકો છે ફક્ત એક જ ગ્રંથમાં. આ મહાભારત કુલ 18 પર્વમાં વહેંચાયેલું છે, જેનું પ્રથમ પર્વ આદિ પર્વ છે અને સૌથી છેલ્લું અંતિમ એ સ્વર્ગ આરોહણ પર્વ છે. 12મું પર્વ શાંતિ પર્વ છે કે જેમાં જીવનની વિવિધ સમસ્યાઓ અને તેના સમાધાન વિશે વાત કરી છે. આ શાંતિ પર્વમાં કુલ 365 અધ્યાય, જેમાં રાજધર્માનું શાસન પર્વ, આપદ્ધર્મ પર્વ અને મોક્ષધર્મ પર્વ એવા આંતરિક પર્વોમાં વહેંચાયેલ છે. તે પૈકી આપદ્ધર્મ પર્વ જેવા ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ છે, દાદા અને પૌત્રનો સંવાદ છે અને તેની અંદર રાજનીતિનો ઉપદેશ છે. તો આવા જ એક પ્રસંગે માણસ પોતાના મિત્રો રાખવા એવો બોધ છે એ યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ આપે છે. આ ઉપદેશ દરમિયાન મિત્ર કેવા હોય, તે કઈ રીતે મિત્ર અથવા શત્રુ બને છે અને કઈ રીતે આપણા પર ઉપકાર કરતા હોય છે તેના વિશે વાત કરી છે. આગળ આપણે શ્લોકનું વાંચન કર્યું હતું. શબ્દાર્થ ભાષાંતર આપણે 1 થી 5 શ્લોકના જોયા હતા. તો આજે આપણે આગળ વધીએ. જે બાકીના શ્લોક છે 6 થી 10 તે આપણે વિગતવાર છે એ જોઈએ. શ્લોક નંબર 6 તેને ગ્લોસરી જોઈએ. વિસ્તરેણ ઇન ડિટેલ. શૃણુ લિસન. પ્રિયતામ એતિ becomes dear friend. દ્વેષ્યઃ enemy. Translation: Oh friend, listen to me, to my whole reason in detail. It is because of some cause that one becomes friend. It is because of some cause that one becomes enemy. આપણે આગળ છઠ્ઠાનું ભાષાંતર જોઈએ એ પહેલાં, એટલે ભાષાંતર આપણે સમજીએ એ પહેલાં એકવાર આપણે આગળના 5 જે શ્લોક ભણ્યા હતા એકવાર રિપીટ કરી કાઢીએ, જેથી કરી આપણી લિંક છે જળવાઈ રહે. તો સૌથી પહેલો જે પદ્ય શ્લોક હતો એમાં વાત કરી છે કે ભાઈ મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ.
મિત્રને જાણવા જેમ જરૂરી છે એમ શત્રુને ઓળખવા પણ ખૂબ જરૂરી છે. દુનિયામાં આ બાબત જે સમજદાર લોકો છે તેમને માટે ખૂબ જ સૂક્ષ્મ છે. નાની એવડી વાત છે કે ભાઈ મિત્ર અને શત્રુ હોવાથી એમને કોઈ ફેર પડતો નથી. તેમ છતાં વાત ભેદ જાણવો જરૂરી છે. કેમ કે આપણે જાણતા હોઈએ કે કોણ મિત્રો છે અને કોણ આપણા શત્રુ છે, તો આપણે દરેક કદમ છે એ સાચવીને મૂકી શકીએ. ત્યારબાદ આગળ કહ્યું કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. આપણી સાથે રહેતા હોય, આપણી હાય હા કરતા હોય, દરેક કામમાં આપણે સાથ આપે, આમ લાગે આપણને ભાઈ દેખાડો કરતા હોય કે આપણી સાથે છે, પણ એ શત્રુ હોઈ શકે છે. કોઈ કામ, કોઈ સ્વાર્થ, કોઈ ઈચ્છા એને કારણે આપણી સાથે જોડાયેલા હોય છે, એટલે આપણે એને ઓળખી નથી શકતા કે હકીકતમાં એ આપણો શત્રુ છે. જ્યારે ઘણા એવા મિત્રો હોય છે કે જેને આપણે દુશ્મન માની બેઠતા હોઈએ. એ કરતા હોય આપણી માટેનું, પણ આપણને હંમેશા વિરોધી દેખાતો હોય. એ દૂર રહીને પણ આપણે સાથે હોય, છતાં આપણે એને સમજી શકતા નથી. કોઈ ક્રોધ, કોઈ ગુસ્સો, કોઈ દુભાયેલી લાગણી, જેના કારણે આપણે એવા મિત્રને દુશ્મન માની બેસીએ છીએ. એટલે આવું પણ બની શકે છે. એટલે કામ અને ક્રોધને વશ આપણે દુશ્મન કે મિત્રને બરાબર સમજી શકતા નથી. પણ હકીકતમાં ક્યારેય કોઈનો શત્રુ નથી હોતો કે કોઈનો મિત્ર નથી હોતો. એ શત્રુ કે મિત્ર વ્યવહારથી બને છે. વ્યક્તિના વ્યવહાર, એના સ્વભાવ ઉપર આધાર રાખે છે કે બીજો વ્યક્તિ તેનો મિત્ર બને કે શત્રુ બને. બે મિત્રો હોય તો જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી સ્વાર્થને જોવે. એકબીજાનું કામ છે એકબીજાથી પાર પડી જતું હોય, એટલે બંને છે ખુશ હોય, સુખી હોય, દુઃખને ન જોવે. પણ બેમાંથી એક મિત્ર જો અવળો થઈ ગયો તો પછી એ મિત્રતા પણ શત્રુતામાં પલટાઈ જાય છે. એ બે ખાસ મિત્રો શત્રુ બની જાય છે. અને એટલા માટે કહ્યું છે કે આ સમય પલટો થાય ત્યારે જો મિત્ર શત્રુ અને શત્રુ મિત્ર બની જાય તો ત્યાં સ્વાર્થ વધારે બળવાન છે. સ્વાર્થ હતો ત્યાં સુધી બંને બે એકબીજા સાથે જોડાયેલા હતા, બંને મિત્રો હતા. હવે સમય પલટો થયો, બંને વચ્ચે કંઈક અણબનાવ થયો, એટલે એ સ્વાર્થને કારણે પોતાનું જોવે ને, સૌ પોતપોતાનું જોવે, અને એ સ્વાર્થને કારણે એ બંને મિત્રો છે શત્રુ બની જાય છે. એવી પરિસ્થિતિમાં કોઈ ત્રીજો વ્યક્તિ છે એનો લાભ ઉઠાવી અને શત્રુ હોવા છતાં મિત્ર બની જતો હોય છે. અને એટલા માટે આટલી વાત શત્રુ અને મિત્ર વચ્ચે શું ભેદ છે, એ કઈ રીતે બનતા હોય છે, એ કહ્યા બાદ હવે હવે ભીષ્મ પિતામહ છે એ યુધિષ્ઠિરને કહે છે કે હે મિત્ર, તું એ સંપૂર્ણ કારણ મારી પાસેથી વિસ્તારથી સાંભળ. એક કારણથી પ્રિય થાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. શત્રુ અને મિત્ર, કોઈ વ્યક્તિ શું કામ મિત્ર બનતા હોય છે, તો એની પાછળ કંઈક એવું કારણ હોય કે વ્યક્તિ પ્રિય બની જાય. અને શત્રુ તો કે ભાઈ કોઈ એવું કારણ હોવાથી એ શત્રુ બને, એ દ્વેષને પાત્ર બને છે. અહીંયા ભીષ્મ પિતામહ પણ યુધિષ્ઠિરને મિત્રની જેમ કહે છે કે હે મિત્ર, તું વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. કોઈ કારણને કારણે એક વ્યક્તિ પ્રિય અને બીજો વ્યક્તિ છે દ્વેષને પાત્ર અથવા તો શત્રુ છે એ બનતો હોય છે. સાતમા પદ્યની ગ્લોસરી.
દાન એન્ડ due to charity. પ્રિયવાદે because of sweet speech. મંત્ર હોમ જપે chants, sacrifice and જાપ. અપરઃ other, કાર્યાર્થમ for the work. Translation: one becomes dear because of his liberality, and another becomes dear for his pleasant words because of chants, sacrifice and jap. A person is loved for the purpose he serves. કારણ કે છે કે કયું કારણ વ્યક્તિ પ્રિય બનતું હોય છે? તો કે ભાઈ એક માણસ છે દાનથી પ્રિય થાય છે. એને દાન આપવાથી, એ પછી ધન સંપત્તિનું દાન હોય, કપડાનું, વસ્ત્રોનું, ભૌતિક હોય, અભૌતિક હોય, માનસિક હોય, શાંતિ હોય, જ્ઞાનનું દાન હોય, કોઈ પણ પ્રકારનું દાન છે. એ દાન આપવાથી એક વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ છે એ પ્રિય થાય છે. બીજો વ્યક્તિ કઈ રીતે પ્રિય થાય? કોઈ વ્યક્તિ છે મધુર વચનથી, મીઠી ભાષાથી, મીઠી બોલીથી પ્રિય બનતો હોય છે. તો કોઈ છે એ મંત્રથી, જુદા જુદા મંત્રોનું ઉચ્ચારણ કરવાથી, વશીભૂતના અર્થમાં કહીએ તો એ પણ છે એક પ્રકાર, તો એ મંત્રોથી પ્રિય થતો હોય છે. કોક છે એ હોમના અર્થમાં અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ એ વ્યક્તિ છે જેને જાતું કરવાની ભાવના હોય, કાંઈ પણ હોય પણ એ મનમાંથી કાઢી કરે, જતું કરવાનો સ્વભાવ હોય, એનો સરળ સ્વભાવ હોય, એવો વ્યક્તિ પણ બધાને પ્રિય બનતો હોય છે. જાપ અથવા તો જપથી, કોઈ વ્યક્તિનું નામ રટણ, એનું નામના સ્મરણ કરવાથી, એના નામની માળા કરવાથી એ વ્યક્તિ પ્રિય બનતો હોય છે. જે મંત્ર, હોમ, હવન, જપ, માળા છે એ ક્યારે ઉપયોગ થાય છે? કામ પાર પાડવા માટે. કોઈ વ્યક્તિનું આપણે વાહવાહી કરતા હોઈએ તો ભાઈ એવું બની શકે કે એની પાસેથી આપણે કંઈક કામ કઢાવવું છે, પાર પડાવવું છે. ક્યારેક એવું બને કે ભાઈ મમ્મી આપણા ખૂબ વખાણ કરે અને પછી મમ્મી હળવેકથી એમ કે આજના વાસણ ધોઈ કાઢજે, અથવા તો એમ કે ભાઈ મારો છોકરો તો બહુ હોશિયાર છે, બહુ ડાયો છે, મારે બધું કામ માને, બધી વાત માને, અને પછી એમ કે બેટા દુકાનેથી આ લઈ આવી દેજે. તો એ શું વાહવાહી કરે છે આપણા? શું કામ? તો કે કામ પાર પડાવવા માટે, અને એટલા માટે એ પ્રિય બને છે. મમ્મી આપણા વખાણ કરે એટલે આપણે કેટલા ખુશ થઈ જાય, મમ્મી પ્રત્યે આપણી લાગણી ઉભરાઈ આવે. તો આ તો એક સામાન્ય ઉદાહરણ છે. એટલે આવું બનતું હોય છે કે આવા અલગ અલગ કારણો હોય છે કે જેના કારણે કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને પ્રિય કે પ્રીતિપાત્ર બનતો હોય છે. પદ્ય નંબર 8ના શબ્દાર્થ: નો ઓફ બોથ ઓફ અસ. પ્રીતિ, એફેક્શન. કારણાંતરે, because of other cause. પ્રધ્વસ્તે, કારણ સ્થાને. This is the locative absolute construction. વિનિવર્તતે, goes back.
Translation: The affection between us arose from a sufficient cause. That cause no longer exists. On the other hand, from other adequate reasons, that affection come to an end. સાતમા શ્લોકમાં એવું કહ્યું કે ભાઈ કોઈ વ્યક્તિ કયા કારણોથી પ્રિય બનતો હોય છે, અને આ શ્લોકમાં એવું કહેવા માંગે છે કે બે મિત્રો વચ્ચેની પ્રીતિ છે એ એક યા બીજા કારણથી હોય છે, અને જ્યારે એક કારણ નષ્ટ થઈ જતાં પ્રીતિ છે પણ પલટાઈ જાય છે. અને અહીંયા ભીષ્મ છે એ યુધિષ્ઠિરને પોતાનું જ ઉદાહરણ કહે છે કે ભાઈ આપણા બંને વચ્ચેની પ્રીતિ જે પ્રેમ જે સ્નેહ ભાવ છે એ એક યા બીજા કારણથી છે. ભાઈ જેમ કે એ બંને દાદા પુત્ર છે, એટલે એમની વચ્ચે લોહીનો સંબંધ છે. યુધિષ્ઠિર છે ભીષ્મને ગુરુ સમાન પિતા સમાન માને છે, જ્યારે ભીષ્મ છે એ પણ એને પોતાના પુત્ર સમાન પોતાના શિષ્ય સમાન માને છે. લાગણીનો સંબંધ છે, પ્રેમ ભાવનો સંબંધ છે, એ કોઈ કારણથી છે, કોઈના કોઈ કારણથી એમની વચ્ચે પ્રેમ ભાવના છે. પણ જ્યારે કારણ નાશ પામે છે એટલે એ પ્રીતિ છે પણ પલટાઈ જાય છે. જેમ કે યુદ્ધ સમયે ભીષ્મ છે એ ધૃતરાષ્ટ્રને આપેલા હસ્તિનાપુરને આપેલા વચનને કારણે એને ખબર છે કે ભાઈ દુર્યોધન અધર્મ કરે છે, અન્યાય કરે છે, છતાં તેનો સાથ આપે છે. અને એટલા માટે યુદ્ધમાં આ જે દાદા પુત્ર છે એમને એકબીજાની સામે રહીને લડવું પડે છે, એકબીજાના વિરોધી બનવું પડે છે. એટલે જે પ્રેમ અને સ્નેહ ભાવનું કારણ હતું એ નષ્ટ થઈ જતાં બંને એકબીજાને સામે યુદ્ધ માટે ઊભા રહે છે. એ યુદ્ધ પાછળ એકબીજાના વિરોધી બનવા પાછળ પણ એક કોઈ કારણ છે એ જવાબદાર બને છે. એટલે કહ્યું છે કે એક યા બીજા કારણથી કોઈ વ્યક્તિ પ્રિય બનતો હોય છે, અથવા તો કોઈ વ્યક્તિ છે એ દ્વેષને પાત્ર બનતો હોય છે. નવમા પદ્યના શબ્દાર્થ: આત્મરક્ષણ તંત્રાણામ of those who are mindful of protecting themselves. Suparikshitkarinam, who do their acts after proper consideration and survey. Swadoshaja, acute as a conception of own fault. Apadah, calamities. Translation: persons who are mindful of protecting themselves and who do their acts after proper consideration and survey do not incur calamities arising out of their faults. મિત્રોને જાણી લીધા, શત્રુને ઓળખી લીધા. મિત્ર છે શત્રુ છે શું કામ બનતા હોય છે, બે મિત્ર દુશ્મન શું કામ બને છે, શત્રુ મિત્ર શું કામ બને છે, કયા કારણ હોઈ શકે છે, એ બધી વાત જાણ્યા પછી એમ કહે છે કે જે પોતાના રક્ષણ માટે સ્વાધીન હોય, સ્વ પોતા આધીન એટલે આધારિત, જે પોતાના ઉપર આધારિત હોય, પોતાના રક્ષણ માટે. એમ ન કે ભાઈ કોઈ હું આપત્તિમાં ફસાઈ જઈશ તો ફલાણો વ્યક્તિ આવીને મને બચાવે, મારી રક્ષા કરે. નહીં, હું સક્ષમ છું, સમર્થ છું, હું મારી રક્ષા જાતે કરી શકું છું. જેણે આવું કરી શકે
અને સારી રીતે ચકાસીને કાર્ય કરનાર. એ દરેક કાર્ય છે એ ચકાસણી કરીને બધી જાંચ પડચાલ તપાસ કર્યા પછીને કાર્ય કરતો હોય તો એવા વ્યક્તિને, એવા લોકોને પોતાના દોષને લીધે આપત્તિઓ આવતી નથી. કોઈ અન્ય વ્યક્તિને આપણે આધારિત હોઈએ અને એવું બને કે ભાઈ જ્યારે મદદની જરૂર હોય ત્યારે ન આવી શકે, એવું બને. પણ આપણે આપણા ઉપર જ આધારિત હોઈએ, પોતાના ઉપર જ આપણે આધારિત હોઈએ તો આપણને કોઈની રાહ રહેતી નથી. બીજું, વ્યવસ્થિત ચકાસણી કરીને દરેક બાબતો, ઝીણામાં ઝીણી બાબતનું તપાસ કરીને કાર્ય કરે તો એનો એકાદો બે જે દોષ હોય, જે ખામી હોય એ પણ એને નડી શકતી નથી. પદ્ય 10 છેલ્લો શ્લોક. બલિયસઃ possess of greater strength. Samyak properly. Vijanati no. Shastrarth krut nishchaya. Firm in the truth of scriptures. न चाल्यते. Does not lose its steadiness. Translation. They who are weak always know their foes who possess greater strength. This firm understanding in the truth of scriptures never loses its steadiness. જેઓ દુર્બળ હોય અને વધારે બળવાન શત્રુને સારી રીતે જાણે છે. પોતે દુર્બળ છે પણ એને ખબર છે કે કોણ એનો શત્રુ છે, કેટલો બળવાન છે, કઈ એની નબળાઈઓ છે, કેટલું એનું સામર્થ્ય છે, એને વ્યવસ્થિત જાણે છે. તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. ચલિત થવું, ડગીમગી જવું. દુર્બળ વ્યક્તિ હોય, બીજા ઉપર આધારિત હોય, જેને પોતાના શત્રુ મિત્ર વચ્ચેનો ભેદ ન ખબર હોય તો કોઈ ઉપર એના ઉપર આક્રમણ કરે, કોઈ પ્રકારનો પ્રહાર કરે તો એ વ્યક્તિ ડગીમગી જાય, એનો સામનો ન કરી શકે. પણ જે વ્યક્તિને આ બધી બાબતની જાણ હોય અને એ પોતાની ઉપર આધારિત હોય, જેણે દરેક વસ્તુની વ્યવસ્થિત ચકાસણી કરેલી હોય અને એ દુર્બળ હોય, એના અભ્યાસ, એના જ્ઞાનને આધારે એવું, એના શાસ્ત્રને આધારે નક્કી કરાયું કે ભાઈ એ વ્યક્તિ છે એ આટલો દુર્બળ છે, આટલી એનામાં આવડત છે, આટલી નથી, તો પણ એ વ્યક્તિ છે એની બુદ્ધિ ચલિત નથી થઈ શકતી. એ અડગ રહી અને સામનો કરી શકે છે, કેમ કે એ પૂર્વ તૈયારીમાં હોય છે અને દરેક બાબતનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખ્યું હોય છે. તો આ રીતે છે આ 1 થી 10 શ્લોકમાં આવી રીતે ભીષ્મ છે એ યુધિષ્ઠિરને, મિત્ર અને શત્રુ બાબતે આવું સરળ સુંદર જ્ઞાન છે આપે છે. અહીંયા આપણો ચેપ્ટર 11 છે પૂર્ણ થાય છે. એક્સરસાઇઝમાંથી MCQ તમે ટેક્સ્ટમાં ટીક કરી કાઢ્યા હશે. સંસ્કૃત ક્વેશ્ચન આન્સર ફેરબુકમાં લખવાના છે. સમાસ ગ્રામર બુકમાં પણ એ હમણાં બાકી રાખવાના છે. એ આપણે આગળ સમાસ ભણશું ત્યારે કરીશું. જે ક્વેશ્ચન 4 છે એ વિભક્તિનો છે, એટલે વિભક્તિ પૂર્ણ થઈ ગઈ છે, એટલે હવે તમે એના આન્સર જાતે લખી શકશો. ત્યારબાદ છે ક્વેશ્ચન 5માં સેન્ટેન્સ આપ્યા છે, તેને આપણે સંસ્કૃતમાં કન્વર્ટ કરવાના છે. એ પણ તમે ચોક્કસ ટ્રાય કરજો, કરી શકો એમ જ છો, સરળ છે. અને ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર છે એ ફેરમાં લખવાના છે.
શ્લોક પૂર્તિ એક્ઝામ માટે આપણા માટે મહત્ત્વની છે, એટલે શ્લોક પૂર્તિ પણ કરવાની છે. બીજો અને ત્રીજો જે શ્લોક છે એનો અર્થ વિસ્તાર કરવાનો છે. શ્લોક લખવાનો, ટ્રાન્સલેશન લખવાનું, એનું એક્સપ્લેનેશન અને લાસ્ટમાં મોરલ. આ રીતે છે એ અર્થ વિસ્તાર બીજો અને ત્રીજો શ્લોક જે છે એ બંનેનો લખવાનો રહેશે. તો આજે આપણે અહીંયા આપણો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. આગળ મળીશું નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.